ખાસ કરીને હવે અહીંયાથી એ પણ સમજવું છે કે જુઓ અત્યારે બજાર ઘણું જ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક અત્યારે આપણને થતું દેખાય છે. ઘણા બધા સેક્ટર રોટેશન પણ જોઈ રહ્યા છે. જ્યારે બજાર આપણે થોડા દિવસો પહેલાં એક સાઇડવેઝમાં ચાલી રહ્યું હતું ત્યારે ફાર્મા સ્ટોક્સ થોડા ઘટી રહ્યા હતા. પછી જ્યારે બજારમાં થોડી ઘણો ઘટાડો આવ્યો છે ત્યારે ફાર્મા સ્ટોક્સ એક સારી એવી તેજી દર્શાવી રહ્યા છે. અને દરેક સેક્ટરમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક થોડી ઘણી તકલીફો છે તો ક્યાંક થોડા ઘણા આપણને નવી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે તમે કયા સેક્ટર્સ એવા છે કે જેના પર ખાસ થોડોક ફોકસ રાખી રહ્યા છો અહીંથી કે જ્યાં આવનારા સમય માટે થોડીક નજર રાખવી જોઈએ? નીરજભાઈ, પહેલા તો એક જે વર્ડ કે સ્ટેટમેન્ટ હું કહીશ કે જે લાસ્ટ યર હતું કે લાસ્ટ 2-3 વર્ષ હતા એ બ્રોડલી જેને આપણે ટોપ ડાઉન અપ્રોચથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એવા હતા. વોટ આઈ મીન બાય ટોપ ડાઉન ઇઝ કે તમે ઉપરના લેવલથી જુઓ અને પછી સેક્ટર એમાંથી સિલેક્ટ કરી અને તમે પછી એમાં એ સેક્ટરમાં એક એલોકેશન મૂકો તો તમને રિટર્ન્સ મળતું હતું. પણ ગોઈંગ ફોરવર્ડ હવેના 2 વર્ષ મને લાગે છે એક સ્ટ્રોંગ જેને આપણે બોટમ અપ અપ્રોચ કહેશું કે જેમાં તમારે સેક્ટર ઇગ્નોસ્ટિક કરી, સેક્ટરને ઇગ્નોર કરી અને ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝમાં આપણે એમાં બોટમ અપ કામ કરીને રોકાણ કરી શકાય. દાખલા તરીકે આજે મને આઈટી સેક્ટર સમજો ગમે છે પણ એ બધા સ્ટોક નથી એમાં સારા, તો એમાંથી સિલેક્ટિવ મારે કરવા પડશે. અને જે સેક્ટર ગમતા નથી એમાં પણ કદાચ મને 2-3 સ્ટોક્સ એવા મળી જાય કે જેમાં મને બોટમ અપ કામ કરીને લાગે કે ભાઈ અહીંયાથી રોકાણ કરી શકાય, તો એ રીતે આપણે કરી શકાય. એટલે બ્રોડલી સ્પીકિંગ ટોપ ડાઉન ને બદલે બોટમ અપ વર્ક ચાલશે. દેટ ઇઝ ધ ફર્સ્ટ મેજર થિંગ. પણ દેટ ડઝન્ટ એન્ડ ધ સ્ટોરી, કારણ કે આ ઇન્વેસ્ટરને તો ડેફિનેટલી સેક્ટર બી સિલેક્ટ કરવા પડશે. તો સેક્ટર સિલેક્શન્સમાં આપણે જો મોટા સેક્ટર્સની વાત કરીએ તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ બેંક્સ હેઝ ડન રિઝનેબલી વેલ અને ધેટ કેન કન્ટિન્યુ ઇવન ગોઈંગ ફોરવર્ડ ઓલ્સો. સિલેક્ટ PSU બેંક્સમાં પણ આપણે અત્યારે રોકાણ કરી શકાય, જે લગભગ એક ટાઈમ કે 1.2 ટાઈમ્સની આસપાસ કે બિલો 1 ટાઈમ આસપાસ બુક પ્રાઇસ ટુ બુક મળતી હોય ગોઈંગ ફોરવર્ડ બેઝિસ પર, તો એમાં પણ આપણે સિલેક્શન્સ કરી શકાય. તો આ તમારું જે મેજર સેક્ટર છે 37-38% ઓફ ધી નિફ્ટી, એમાં તમે આ રીતે અપ્રોચ કરી શકો. કમિંગ બેક ટુ બીજું લાર્જ કેપ સેક્ટર છે આઈટી. તો આઈટી ફાર્મા, આજે તમે હમણાં કીધું કે ફાર્મામાં આપણને થોડો રન દેખાયો, તો એનું આઈ થિંક એક સિમ્પલ રીઝન કદાચ જો આપણે જોઈએ તો એ છે કે જેટલા સેક્ટરને રૂપી ડેપ્રિસિએશનનો ફાયદો થવાનો છે એ સેક્ટર્સ પણ ડેફિનેટલી લાઇમલાઇટમાં રહેશે. આપણે જોયું આપણો રૂપિયો ઓલમોસ્ટ 85 ની આસપાસ ટચ થવાને છે. એટલે જે સેક્ટર્સ કે જે સેગમેન્ટ કે જે કંપનીઝ નું રેવન્યુ તમને ડોલર્સમાં મળે છે, તો એ પર્ટિક્યુલર સેગમેન્ટ અને એ પર્ટિક્યુલર કંપનીઝને ડેફિનેટલી ફાયદો થઈ શકે. તો રૂપી ડેપ્રિસિએશનનો એક કોન્સેપ્ટ આપણે મગજમાં રાખી શકીએ કે જેના હિસાબે આપણને એમાં રોકાણની જે પણ તકો મળે એ આઈડેન્ટિફાઈ કરી શકાય. અને જે ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સને જે મને અત્યારે ઇગ્નોર કરવા જેવા લાગે છે એ ઇનફેક્ટ ઇવન આફ્ટર ધીસ રીઝનેબલ અંડર પરફોર્મન્સ, આઈ થિંક જે આખો FMCG ને કન્ઝ્યુમરનો પેક છે એમાં હજી બી વેલ્યુએશન થોડા એલિવેટેડ દેખાય છે. અને આઈ વુડ સ્ટીલ વેઇટ ફોર ધેટ પર્ટિક્યુલર સેગમેન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન. નો ડાઉટ અંડર પરફોર્મન્સ ઘણું બધું છે લાર્જ કેપ્સમાં પણ અને મિડ કેપ્સમાં પણ આઈ વુડ સ્ટીલ વેઇટ ફોર મેકિંગ એની ફ્રેશ કમિટમેન્ટ. એટ ધ સેમ ટાઈમ કેપિટલ ગુડ્સ અને ઓર્ડર બુક પર જે અત્યારે ઘણા બધા સ્ટોક્સ ને સેક્ટર્સ મોમેન્ટમમાં હતા, દાખલા તરીકે ડિફેન્સ સેક્ટર લો કે રેલવે સેક્ટર લો, એમાં ઇન્ડિવિજ્યુઅલ ઓર્ડર બુક બેઝિસ પર એનાલિસ્ટના પ્રોજેક્શન્સ આવતા હતા અને એમાં લોકો રોકાણકારોની વાત કરતા હતા. તો દેટ ઇઝ ધ સેગમેન્ટ ઓલ્સો આઈ વુડ સ્લાઇટલી અવોઇડ એટ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ ઇન ટાઈમ. અને જે સબસેગમેન્ટ કે શું જે એટ્રેક્ટિવ દેખાય છે એ એક એમાં મને કેમિકલ સેક્ટર્સ દેખાય છે, જેમાં તમે બોટમ અપ કામ કરી અને સિલેક્ટ સ્ટોક સ્પેશિયાલિટી કેમિકલમાં સિલેક્ટ કરી શકો, કારણ કે એમાં પણ ઘણું બધું અંડર પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. અને લાસ્ટલી જેને આપણે સનરાઈઝ સેક્ટર્સ કહેશું કે જે મોટા સેક્ટર્સ નથી અને ઓપોર્ચ્યુનિટીઝ પણ ઘણી ઓછી છે, પણ એમાં આલ્ફા જનરેશનનો ચાન્સ વધારે છે. દાખલા તરીકે કોઈ ડેટા સેન્ટર્સના સ્ટોરી રિલેટેડ કોઈ સ્ટોક્સ છે, એમાં આપણને તક મળે તો એમાં રોકાણ કરી શકાય. સિમિલરલી આખું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI અને ટેકનોલોજીનું જે આખું સેગમેન્ટ છે એમાં પણ આપણે સિલેક્ટ ફોકસ રાખી શકીએ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે નવો જ કોન્સેપ્ટ છે મેડિકલ ટેકનોલોજી, ફોર એક્ઝામ્પલ મેડટેક કંપનીઝ, બહુ ઓછી કંપનીઝ અત્યારે આપણી પાસે અવેલેબલ છે, પણ એવો કોઈ સ્ટોક હોય કે જેમાં આગળ જતા મેડિકલ ટેકનોલોજીમાં જે પણ ચેન્જીસ આવી રહ્યા છે અને જે નવા નવા ઇનોવેશન્સ થઈ રહ્યા છે
એમાં જો કોઈ કંપની કામ કરતી હોય તો એમાં આપણે બોટમ અપ કામ કરીને લઈ શકાય. તો આ બધા સબ સેગમેન્ટ છે, નાના સેગમેન્ટ છે, પણ જેને આપણે સનરાઈઝ સેગમેન્ટ કહેશું, કે જે આગલા 5-10 વર્ષમાં આપણને સારા એવા વેલ્થ ક્રિએશન્સની ઓપોર્ચ્યુનિટી આપી શકે છે.